નમસ્તે જેમ બે મિત્રો આપણે આજના લેક્ચરની અંદર ઇલસ્ટ્રેશન નંબર 9 ગણવાનું છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ ગણતા શીખ્યા હતા। આજનો જે દાખલો છે એમાં ટોટલી સમ આપણે ગણવાનો છે, એટલે કે નેટ એન્યુઅલ વેલ્યુ શોધવાની છે, એના પરથી એનું ડિડક્શન બી કરવાનું છે અને ડિડક્શન કર્યા પછી એની અંદરની ટેક્સેબલ ઇન્કમ પણ આપણે શોધતા શીખવાનું છે। એટલે આજનો આપણો જે સમ છે એ ઓવરઓલ સમ આવશે કે જેની અંદર આપણે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ, પછી નેટ એન્યુઅલ વેલ્યુ અને નેટ એન્યુઅલ વેલ્યુ પછી ડિડક્શન કરી અને ટેક્સેબલ ઇન્કમ આવે ત્યાં સુધીનો ટોટલી સમ આપણે આજે ગણતા શીખવાનું છે। એટલે ઓવરઓલ કેલ્ક્યુલેશન દેખવા જઈએ તો આજનો સમ ખાસો મોટો સમ થાય છે અને શીખવા લાયક બી બહુ સારામાં સારો સમ છે અને એક પ્રકારનો આઈએમપી સમ પણ છે। આ સમની અંદર, આજના સમની અંદર તમને મ્યુનિસિપલ ટેક્સ જે પે કરવાનો થાય તો એ કેવી રીતે પે કરવાનો થશે, મ્યુનિસિપલ ટેક્સ કયા વર્ષનો બાદ મળે, કોને પે કરેલો બાદ મળે, લોનનું ઇન્ટરેસ્ટ કયું બાદ મળે, કોને પે કરેલું બાદ મળે, કેટલા પ્રમાણમાં બાદ મળે, એ બધા પોઈન્ટ અહીંયા ઘણા બધા શીખવાના છે। એ દરેક પોઈન્ટનું ડિસ્કશન અહીંયા આવેલું છે અને એ ડિસ્કશન ઉપરથી આપણે આજના ચેપ્ટરની અંદર શીખવાનું છે। સારામાં સારો સમ છે અને સારામાં સારું વ્યવસ્થિત શીખવાનું આ સમની અંદર છે। જો થોડુંક ધ્યાન રાખીશું તો ખૂબ મજા આવશે અને શીખવા પણ સારું મળશે। એટલે રિક્વેસ્ટ છે કે આ સમ ધ્યાનથી સરખી રીતે દેખજો તો ઘણું સારું શીખવા મળશે। કઈ ટોપિકની અંદર ના ખબર પડે કંઈ બી તો તમે મને બેફિકર જણાવી શકો છો, મારો નંબર ઓલમોસ્ટ બધા પાસે છે જ। ઓકે, હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સીધા જ મેઇન આપણા વસ્તુ પર ફોકસ કરીએ। આપણા સમનું નામ છે ઇલાસ્ટ્રેશન નંબર 9। ઓકે, देखो શું લખ્યું છે, ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ ઓફ હાઉસ પ્રોપર્ટી ઓફ શ્રીમતી ગાયત્રી દેવી યુ આર રિક્વાયર્ડ ટુ કમ્પ્યુટ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી। આપણે બનાવવાની છે ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, એટલે એના માટે આપણે સ્ટેટમેન્ટ બનાવવું પડશે। સ્ટેટમેન્ટ શોઈંગ taxable income of house property, taxable income from house property। HP લખી દઉં છું એટલે તમને ખબર પડી જશે હાઉસ પ્રોપર્ટી। જો આ સ્ટેટમેન્ટ આ રીતે બનશે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીનું, બરાબર છે। સ્ટેટમેન્ટ શોઈંગ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી। અહીંયા તમારે આટલી બેઝિક ડિટેલો લખવી પડે। કોઈ બી સ્ટેટમેન્ટ તમે જ્યારે બનાવો છો ત્યારે એનું એસેસમેન્ટ યર લખવું પડે, પ્રીવિયસ યર લખવું પડે, પછી એની અંદર રેસિડેન્ટલ સ્ટેટસ લખવું પડે, નેશનાલિટી લખવી પડે, પેન નંબર લખવો પડે, આટલી વિગતો એની દર્શાવવી પડે અને ટાઈપ ઓફ એસએસસી દર્શાવવું પડે, રાઈટ। ઓકે, તો આ જે વિગતો દર્શાવવાની છે એ આપણને ખ્યાલ આવી ગઈ છે। હવે આપણે આપણું સ્ટેટમેન્ટ ડ્રો કરીએ। તો અહીંયા આપણી પાસે બે હાઉસ આપેલા છે એટલે 4 કોલમ બનશે। બે હાઉસ છે એટલે 4 કોલમ બને। એક કોલમ એ કેલ્ક્યુલેશનનું અને બીજું કોલમ છે એ એના ઉપરથી આઉટર કોલમ। તો અહીંયા આવશે પર્ટિક્યુલર, પછી હાઉસ 1નું અને હાઉસ 2નું। ઓકે, જો કઈ રીતે કોલમ બનશે આપણે દેખી લઈએ। તો દેખો કોલમ આપણે ડ્રોપ કરી દઈએ છીએ।
amount, 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 amount. ઓકે, આ રીતે આપણું આખું એક ફોર્મેટ તૈયાર થયું. હવે આ ફોર્મેટની અંદર આપણે જે બેઝિક ભરવાનું છે એ ભરી લઈએ. પહેલું આપણું આવશે સ્ટેપ નંબર 1. સ્ટેપ 1 ની અંદર આપણે 3 કમ્પેરિઝન આવે છે, જે આપણે બધાને ખ્યાલ જ છે કે સ્ટેપ નંબર 1 માં આપણે કઈ કઈ કમ્પેરિઝન આવે છે, રાઈટ? કઈ આવે છે? ફર્સ્ટ ઓફ ઓલ આવે છે મ્યુનિસિપલ વેલ્યુએશન. શું આવશે? મ્યુનિસિપલ વેલ્યુએશન. મ્યુનિસિપલ વેલ્યુએશન municipal valuation and fair rent. fair rent. આ બંનેમાંથી આવશે which ever is higher. which ever is higher. whichever is higher. Municipal valuation and fair rent, whichever is higher. આ બંનેમાંથી જે વધારે હોય, higher. અહીં આપણે એને લાઈન કરી નાખીએ છીએ આ રીતે. કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ. અહીંયા આવશે કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ. કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ. રેન્ટ. અને અહીંયા આવશે વિચ એવર ઇઝ લોવર. lower. whichever is lower. આ આવે છે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. ઓકે, ધેન આફ્ટર સ્ટેપ નંબર 2 અહીંયા આવશે. સ્ટેપ નંબર 2.
જેમાં આવે છે સ્ટેપ 2 ની અંદર આપણે एक्चुअल रेंट रिसीव और रिसीवेबल। एक्चुअल रेंट रिसीव्ड और रिसीवेबल। और रिसीवेबल। एक्चुअल रेंट रिसीव और रिसीवेबल लेस अनरियलाइज रेंट। आमांथी माइनस थशे अनरियलाइज रेंट। अनरियलाइज रेंट एटले कहेवाय नहीं वसूल थयेल भाड़ू। नहीं वसूल थयेल भाड़ू एटले के जे भाड़ू तमने भाड़ुआत पासेथी मळ्युं नथी। अनरियलाइज एटले के मळेलुं नथी। जे भाड़ू तमने भाड़ुआत पासेथी मळ्युं नथी एने कहेवाय अनरियलाइज रेंट। एटले आ जे जवाब आवशे एने कहेवाय नेट रिसीवेबल रेंट। रेंट आ कहेवाशे आपणुं वेल्यू ऑफ स्टेप नंबर 2। वेल्यू ऑफ स्टेप नंबर 2। ओके हवे आवशे स्टेप नंबर 3। स्टेप नंबर 3 में शू आवे छे वेल्यू ऑफ स्टेप नंबर 1 ऑफ स्टेप नंबर 1 एंड स्टेप 2। value of step number 1 and step 2 whichever is higher। ever is higher। आ जे बेमांथी जे वेल्यू हायर होय ए आपणे बनशे वेल्यू ऑफ स्टेप नंबर 3। आपणे बनशे वेल्यू ऑफ स्टेप नंबर 3। आ कहेवाशे आपणी वेल्यू ऑफ स्टेप नंबर 3। Now step 4।
સ્ટેપ 4 માં આપણે શું કરવાનું આવશે? સ્ટેપ 3 ની જે વેલ્યુ આવી, વેલ્યુ ઓફ સ્ટેપ 3 લેસ rent for vacancy period, rent for vacancy period, rent for vacancy period આ જે આવે આપણું કહેવાશે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. આપણો જે જવાબ આવશે આપણો કહેવાશે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. આ જે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આવે છે એમાંથી માઇનસ થશે લેસ મ્યુનિસિપલ ટેક્સ. માઇનસ કરીશું એટલે અહીંયા આવશે નેટ એન્યુઅલ વેલ્યુ. શું આવશે? નેટ એન્યુઅલ વેલ્યુ. આમાંથી માઇનસ થશે ડિડક્શન. શું માઇનસ થશે? ડિડક્શન. લેસ ડિડક્શન. ઓકે, આટલા સુધી આપણું બેઝિક ફોર્મેટ છે. ડિડક્શનમાં 3 પ્રકારના આવે છે. એક 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન, બીજું ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન, રિપેર, રિન્યુઅલ, અને ત્રીજું ડિડક્શન આવે છે ઇન્ટરેસ્ટ ઓન લોન કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટનો 1/5 પોર્શન, એનો આવે છે 1/5 પોર્શન. તો આટલા એ ઇન્ટરેસ્ટ બાદ મળે છે, જે આપણે દાખલો ગણતી વખતે આપણે સમજાવીએ છીએ. રાઈટ. હવે આપણે જે આ બેઝિક દેખી લીધું, હવે આગળ જો ડિડક્શન છે એ 3 ડિડક્શન એ આપણે હાલ વાત કરી, એ આપણે સમ આવે એ વખતે આપણે દેખીએ. તો આપણો ફોર્મેટ રેડી છે. હવે આમાં આપણે રકમ ભરવાનું ચાલુ કરીશું. જો બધા પાસે રકમ હશે એ દેખો, ગાયત્રી દેવીની હાઉસ પ્રોપર્ટી આપેલી છે. એની અંદર પહેલું આપ્યું છે એન્યુઅલ વેલ્યુ એઝ પર મ્યુનિસિપલ રેકોર્ડ્સ. મ્યુનિસિપલ રેકોર્ડ પ્રમાણે જે તમને વેલ્યુ આપેલી છે એ મ્યુનિસિપલની વેલ્યુ કહેવાય. સેકન્ડ નંબર પર આપ્યું છે ફેર રેન્ટ, એ ફેર રેન્ટ કહેવાશે. પછી ત્રીજા નંબર આપ્યું છે એન્યુઅલ રેન્ટ રિસીવ્ડ ઓન લેટ આઉટ રેસિડન્સ, એટલે કે એ કહેવાશે રેન્ટ રિસીવ ઓર રિસીવેબલ. ચોથો નંબર આપ્યો છે સ્ટાન્ડર્ડ રેન્ટ ડિટરમાઇન અંડર ધ મ્યુનિસિપલ રેન્ટ કંટ્રોલ, એટલે સ્ટાન્ડર્ડ રેન્ટ આપ્યું છે ચોથા નંબરમાં. પાંચમા નંબરમાં આપ્યું છે ડેટ ઓફ કમ્પ્લીશન ઓફ કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન ક્યારે પૂરું થયું એ આપેલું છે 31 માર્ચ 2016 કમ્પ્લીટ થયું છે. એના પછી છઠ્ઠા નંબરના પોઈન્ટની અંદર આપ્યું છે મ્યુનિસિપલ ટેક્સ પેડ ડ્યુરિંગ ધ 1920. 1920માં મ્યુનિસિપલ ટેક્સ પેડ કરેલ છે. એમાં અર્લિયર યર જે છે, અર્લિયર પ્રીવિયસ યર એનો 12,000 છે, કરંટ પ્રીવિયસ એનો 6,000 છે. ઓફ નેક્સ્ટ પ્રીવિયસ યર ઇન એડવાન્સ એ પણ આપી દીધેલો છે, એ હાઉસ નંબર 2માં આપે છે, 1માં નથી આપેલો. પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ કર્યું 3,000 આપેલું છે. ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન પર્પઝ એ આપેલું છે, એમાં લખેલું છે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ફોર ધ અર્લિયર યર એ આપે છે 6,000. એડિશનલ ઇન્ટરેસ્ટ પેડ ફોર ધ લેટ પેમેન્ટ ઓફ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન અર્લિયર પ્રીવિયસ યર. અનપેડ ઇન્ટરેસ્ટ ઓફ કરંટ યર 7,200, એની અંદર લખી છે ઇન્ક્લુડિંગ એડિશનલ ઇન્ટરેસ્ટ ઓફ 1,200 ઓન અનપેડ ઇન્ટરેસ્ટ. એડિશનલ ઇન્ટરેસ્ટ 1200 લાગેલું છે, કે જે અનપેડ ઇન્ટરેસ્ટના કારણે એડિશનલ ઇન્ટરેસ્ટ 1200 લાગેલું છે. એવું ને એવું હાઉસ 2ની પણ ઇન્ફોર્મેશન બધી માહિતી આપેલી છે.
હવે આપણે મેઇન વસ્તુ પર ફોકસ કરીએ. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા આવશે મ્યુનિસિપલ વેલ્યુએશન, જે આપણને હાઉસ નંબર 1 માં આપેલી છે 30,000. કેટલી આપેલી છે? 30,000. તો અહીંયા હું લખું છું 30,000. સેકન્ડ નંબર પર છે ફેર રેન્ટ, એ આપે છે 44,400, 44,400. તો અહીંયા લખી નાખું છું 44,400. વિચ એવર ઇઝ હાયર, આ બંનેમાંથી હાયર કેટલો છે? તો 44,400. કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ, સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે આપણે કમ્પેર કરવાનું છે. જે સ્ટાન્ડર્ડ રેન્ટ આપણને આપેલું છે 42,000. કેટલું આપેલું છે? 42,000. વિચ એવર ઇઝ લોવર, આ બંનેમાંથી લોવર કેટલું છે? 42,000. આ જે જવાબ આવ્યો એ આપણો કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. એ આપણું કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1, જે જવાબ મળે આપણને 42,000. જો એક વસ્તુ દેખો, ટેબલ તમે બનાવ્યું એટલે ખાલી અંદર રકમ જ ભરવાની રહી. ફટ રકમ ભરો ને જવાબ મળી જાય, એવું ઇઝીલી આપણે ટેબલ ડિઝાઇન કરેલું છે. તો સ્ટેપ નંબર 1 ની વેલ્યુ તમને કેટલી મળી? ઓવરઓલ 42,000. બહુ સિમ્પલ છે, ખાલી રકમ જ ભરી અને આપણને જવાબ મળી ગયો. મ્યુનિસિપલ વેલ્યુએશન આપણને કેટલી મળી? 30,000. ફેર રેન્ટ કેટલું મળ્યું? 44,400. આ બંનેમાંથી હાયર કેટલું આવ્યું? 44,400. ઓકે. કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ, સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે તમે કમ્પેર કરો છો. જે સ્ટાન્ડર્ડ રેન્ટ તમને આપેલું છે 42,000. કેટલું આપેલું છે? 42,000. તો 42,000 સ્ટાન્ડર્ડ રેન્ટ તમને આપેલું છે. હવે એમાં રૂલ્સ એવું કહે છે કે વિચ એવર ઇઝ લોવર, આ બંનેમાંથી જે લોવર હોય, તો લોવર કેટલું આવ્યું? 42,000. કારણ કે 44,400 અને 42,000, આ બંનેમાંથી લોવર આવ્યો 42,000. તો આ જે જવાબ આવ્યો 42,000નો, એ આપણો બનશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. એ જે જવાબ મળ્યો 42,000 એ આપણું શું આવ્યું? વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. આપણને મળી ગયું સ્ટેપ નંબર 1ની વેલ્યુ. ક્લિયર છે? ફર્સ્ટ નંબરનું સ્ટેપ આપણને અહીંયા મળી ગયું. હવે આપણે નેક્સ્ટ મૂવઅપ કરીએ છીએ સેકન્ડ નંબરના સ્ટેપ ઉપર. સેકન્ડ નંબરનો સ્ટેપ આપણે મૂવઅપ કરીએ. હવે આ સ્ટેપ શું કહે છે? એકચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ, એટલે કે ખરેખર ભાડું મળ્યું કે મળવાપાત્ર. જે ખરેખર ભાડું મળ્યું છે કે મળવાપાત્ર ભાડું. તો અહીંયા તમને પોઈન્ટ નંબર 3 ની અંદર આપી છે એકચ્યુઅલ રેન્ટ રિસીવ્ડ ઓફ લેટ આઉટ રેસિડન્સ. પહેલાંની અંદર આપેલું છે 48,000. તો એકચ્યુઅલ રેન્ટ રિસીવેબલ કેટલું આપેલું છે? 48,000. લેસ અનરિયલાઇઝ રેન્ટ. તો અનરિયલાઇઝ રેન્ટ અહીંયા ક્યાંય આપેલું નથી. જો અનરિયલાઇઝ રેન્ટ હોય તો આપણને કહ્યું હોય કે તમે ટ્રાય કર્યો, તમે મેક્ઝિમમ પ્રયત્ન કર્યો, તેમ છતાંય તમને રેન્ટ રિસીવ ના થયું, એવું રેન્ટ કહેવાય અનરિયલાઇઝ રેન્ટ. તો એવું અનરિયલાઇઝ રેન્ટ અહીંયા ક્યાંય આપેલું નથી. જો આપ્યું હોય તો તમને આખા સમની અંદર ક્યાંક ને ક્યાંક એનું ડિસ્ક્રિપ્શન આપ્યું હોય, એના વિશેનું કંઈક ને કંઈક ઇન્ટરપ્રિટ કર્યું હોય કે આ અનરિયલાઇઝ રેન્ટ છે, પણ એવું કોઈ આપેલું નથી. એટલે આપણે કરી દઈએ ડેશ. તો આ નેટ રિસીવેબલ રેન્ટ કેટલો આવશે? 48,000 આવશે. અને એ આપણું કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 2. તો સ્ટેપ 2ની વેલ્યુ આવી 48,000. સ્ટેપ 3 શું કહે છે? સ્ટેપ નંબર 1 એન્ડ 2 વિચ એવર ઇઝ હાયર, આ બંનેમાંથી જે હાયર હોય તો કેટલું આવ્યું? 48,000 હાયર આવ્યું. એ કહેવાશે સ્ટેપ નંબર 3. આ જે જવાબ આવ્યો કહેવાશે સ્ટેપ નંબર 3. ઓકે. નાવ સ્ટેપ 4 શું કહે છે? સ્ટેપ 4 શું કહે છે આપણને? વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 3. સ્ટેપ 3ની વેલ્યુ લો. તો સ્ટેપ 3ની વેલ્યુ કેટલી આવી? 48,000 આવી. સ્ટેપ 3ની વેલ્યુ લો. તો સ્ટેપ 3ની વેલ્યુ કેટલી આપણને મળી? 48,000 મળી. એ વેલ્યુ આપણે લીધી. લેસ
રેન્ટ ફોર વેકેન્સી પીરિયડ, જો કોઈ કારણસર મકાન ખાલી રહ્યું હોય, વેકેન્ટ રહ્યું હોય, વેકેન્ટ એટલે કે ખાલી રહ્યું હોય, તો એ સમય દરમિયાનનું ભાડું અહીંયા ગણવાનું કહે છે કે મકાન ખાલી રહ્યું તો એનું ભાડું ગણો, પણ કોઈ વેકેન્સી પીરિયડ કોઈ આપેલો નથી. તો આ જે જવાબ આપણો મળ્યો એ કહેવાશે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. કેટલી કહેવાશે? ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. જે જવાબ આપણી પાસે આવશે 48,000. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આપણી આવે છે 48,000. હવે મેઇન પોઈન્ટ આવ્યો મ્યુનિસિપલ ટેક્સનો. ગ્રોસ એન્યુઅલ વેલ્યુ સુધી આપણને ખબર પડી ગઈ કે આ જે 48,000 આવ્યો એમાંથી વેકેન્સી પીરિયડ નથી આપ્યું, એટલે આ જે જવાબ મળ્યો આપણો 48,000 એ આપણે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ આવી. આ જવાબ મળ્યો. હવે મેઇન પોઈન્ટ શરૂ થાય છે કે મ્યુનિસિપલ ટેક્સ પેઇડ, એમાં 3 ટેક્સ આપેલા છે. એક લખેલો છે અર્લિયર પ્રીવિયસ યરનો 12,000 છે, બીજો છે કરંટ પ્રીવિયસ યરનો 6,000 છે, અને નેક્સ્ટ યરનો એડવાન્સ એ આમાં આપેલો નથી. મ્યુનિસિપલ ટેક્સનો રૂલ્સ એવું કહે છે બાળકો, જે વર્ષે તમે પે કરો એ વર્ષે તમને બાદ મળે. જે વર્ષે તમે પે કરો છો એ વર્ષે તમને બાદ મળે છે. તો મ્યુનિસિપલ ટેક્સ તમે જે વર્ષે પે કરો છો એ તમને બાદ મળે છે. તો અહીંયા પ્રીવિયસ યરનો અને કરંટ યરનો બંને તમે પે કરેલા છે, એટલે 12 ને 6 18,000 બંને મ્યુનિસિપલ ટેક્સ તમને બાદ મળશે. પ્રીવિયસ યરનો અને કરંટ પ્રીવિયસ યરનો, અર્લિયર પ્રીવિયસ યર અને કરંટ પ્રીવિયસ યર, આ બંનેનો તમે ટેક્સ પે કરેલો છે, એટલે બંને ટેક્સ તમને 12,000 ને 6,000 ટોટલ 18,000 એ ટેક્સ બાદ મળશે. નેક્સ્ટ યરનો એડવાન્સ અહીંયા પોઈન્ટ આપેલો નથી, અહીંયા ખાલી 18,000ની વાત કરેલી છે. એ 18,000 આપણે અહીંયા માઇનસ કરીએ છીએ, કારણ કે એક આપણો કયો છે કરંટ યરનો અને કરંટ પ્રીવિયસ યરનો, અને એક બીજું અર્લિયર પ્રીવિયસ યર એટલે કે પ્રીવિયસ યરના પહેલાંના પણ વર્ષનો આપેલો છે. તો 12 ને 6 18,000 થાય, માઇનસ કરીએ એટલે અહીંયા થઈ જશે 30,000. આ થઈ ગયા 30,000. હવે આમાં ડિડક્શનની વાત ઉપર આપણે આવીએ તો 3 પ્રકારના ડિડક્શન હોય છે. ફર્સ્ટ આવે છે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન. સ્ટાન્ડર્ડ ડિડક્શન. સ્ટાન્ડર્ડ ડિડક્શન. બીજું આવે છે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન, રિપેર એન્ડ રિન્યુઅલ. પણ અહીંયા લોન શેના માટે લીધેલી છે? કન્સ્ટ્રક્શન માટે. શેના માટે લીધેલી છે? કન્સ્ટ્રક્શન માટે. તો અહીંયા લખીશું ઇન્ટરેસ્ટ ઓન લોન, interest on loan taken, interest on loan taken for construction. जो ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન, એકચ્યુઅલમાં કન્સ્ટ્રક્શન બી આવે, રિકન્સ્ટ્રક્શન બી આવે, રિપેર બી આવે અને રિન્યુઅલ બી આવે, કોઈ પણ આવે. પણ અહીંયા આપણને સ્પેસિફિક શેના માટે આપણે લોન લીધેલી છે? કન્સ્ટ્રક્શન માટે. શેના માટે લોન લીધેલી છે? કન્સ્ટ્રક્શન માટે. એટલે કે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન માટે જે લોન લીધી એનું ઇન્ટરેસ્ટ. ક્લિયર છે? ઓકે. તો આ રીતે 2 ડિડક્શન છે. અને ત્રીજું ડિડક્શન આવે છે, એ ડિડક્શન આપણું આવે છે, એ છે 1/5 ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. કયું આવે છે? 1/5 ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ 1/5 ઓફ કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ એ છે, એ બાદ કરીએ એટલે અહીંયા આવશે ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. આ આવશે
taxable income from house property. House property. Taxable income of house property. आ रीते काउंट थशे। तो देखो આપણે 30% स्टांडर्ड डिडक्शन की बात चलती थी। तो 30% स्टांडर्ड डिडक्शन जो आवशे ए कोना आवशे नेट एन्युअल वेल्यूना। तो जो नेट एन्युअल वेल्यू 30,000 आई एना 30% करिए तो 3 3 जा 9 तो अहीं आवशे 9,000। क्लियर है। हवे बात करिए इंटरेस्ट ऑन लोन टेकन फॉर कंस्ट्रक्शन। तो देखो कंस्ट्रक्शन माटे जे लोन लीधी एनो इंटरेस्ट तो अहींया आपणे इंटरेस्टनी अंदर 8मा पॉइंटमां कीधेलुं छे इंटरेस्ट ऑन लोन टेकन फॉर कंस्ट्रक्शन पर्पस, जेमां कीधुं छे के आउटस्टेन्डिंग इंटरेस्ट फॉर अर्लियर प्रीवियस ईयर। हवे टेक्समां केवुं हतुं ज्यारे पेड करो त्यारे बाद मळे, बाकी कोई ज बाद ना मळे। ज्यारे अहींया इंटरेस्टमां ऊंधुं छे, इंटरेस्ट ड्यू थयुं एटले बाद मळी जाए, पछी तमे पे कर्युं के ना कर्युं एनाथी कोई लेवा देवा नहीं। तो आउटस्टेन्डिंग इंटरेस्ट फॉर अर्लियर प्रीवियस ईयर ए प्रीवियस ईयरનું पे करवानुं बाकी छे, पण ए तो ऑलरेडी प्रीवियस ईयरमां तमने बाद मळी गयुं हशे, कारण के अहींया इंटरेस्टमां पेड नथी जोता, ड्यू थई गयुं एटले बाद मळी जाए। तो प्रीवियस ईयरનું छे भले पे नथी कर्युं पण प्रीवियस ईयरનું छे एटले प्रीवियस ईयरनी अंदर ऑलरेडी बाद मळी गयुं हशे। प्रीवियस ईयरનું छे एटले ऑलरेडी प्रीवियस ईयरमां बाद मळी गयुं हशे। सेकंड छे एडिशनल इंटरेस्ट पेड फॉर द लेट पेमेंट ऑफ आउटस्टेन्डिंग इंटरेस्ट फॉर अर्लियर प्रीवियस ईयर। ए पण अर्लियर प्रीवियस ईयरનું छे एटले के आ 6,000 तमारे इंटरेस्ट भरवानुं थयुं अने एमां तमे लेट पड्या एटले एना पर पेनल्टी लागी बीजी 1200 रुपयानी। तो ए पण अर्लियर प्रीवियस ईयरનું छे एटले के प्रीवियस ईयर करता पहेलानुं छे, एटले एने पण प्रीवियस ईयरनी अंदर ए पेनल्टी पण बाद मळी गई होय एटले ए पण अहींया करंटमां आवशे नहीं। एटले 8मानी अंदर 3 पॉइंट आपे। आमां पहेलो पॉइंट छे प्रीवियस ईयर अर्लियर प्रीवियस ईयरનું इंटरेस्ट छे अर्लियर प्रीवियस ईयरનું छे एटले प्रीवियस ईयर करता पहेलानुं एटले एनी ऑलरेडी प्रीवियस ईयरमां तमने इंटरेस्ट बाद मळी गयुं होय। बीजું એનું इंटरेस्ट है सॉरी एडिशनल इंटरेस्ट जो तमने लाग्યું तो ए एडिशनल इंटरेस्ट पण ए तमने अर्लियर प्रीवियस ईयरનું છે એટલે એ પણ તમને પ્રીવિયસ ईयરમાં बाद મળી ગયું એટલે પહેલા 2 પોઈન્ટ ના આવે। ત્રીજું છે અનપેડ इंटरेस्ट ऑन करंट प्रीवियस ईयर। करंट ईयरનું જે અનપેડ इंटरेस्ट છે એટલે અહીંયા અનપેડ થી કોઈ લેવા દેવા નહીં। इंटरेस्ट કોનું છે કરंट ईयरનું, અનપેડ શબ્દથી કોઈ લેવા દેવા નહીં। इंटरेस्ट करंट ईयरનું છે એટલે કરंट ईयरનું इंटरेस्ट કેટલું બાકી છે 7200। હવે એમાં શું લખેલું છે ઇન્ક્લુડિંગ એડિશનલ ઇન્ટરેસ્ટ ઓફ 1200 ઓન અનપેડ ઇન્ટરેસ્ટ। देखो જે તમે ઇન્ટરેસ્ટ ના પે કર્યું એટલે એના ઉપર તમારું બીજું એડિશનલ ઇન્ટરેસ્ટ ચડી ગયું। તમે ઇન્ટરેસ્ટ ના પે કર્યું એટલે એના કારણે બીજું એડિશનલ ઇન્ટરેસ્ટ કેટલું ચડી ગયું 1200। તો એ તમારી જે પેનલ્ટી ચડી ગઈ એ તમને અહીંયા બાદ મળશે નહીં। પેનલ્ટી ચડી બાદ ના મળે તો તમારું 7200 વ્યાજ છે એમાં 1200 રૂપિયાની તો પેનલ્ટી ચડી ગઈ। एडिशनल इंटरेस्ट फॉर 1200 ऑफ अनपेड इंटरेस्ट, अनपेड इंटरेस्टना कारणे 1200 बीजू चढ़ी गयुं छे ए तमने बाद ना मळे कारण के ए तो प्रीवियस ईयरनुं छे एटले ए बाद ना मळे। करंट ईयरनुं 7200 जे छे तो एमांथी 1200 रुपया अनपेड इंटरेस्टना छे ए बाद करी नाखीए एटले 7200 मांथी 1200 जाए एटले अहींया आवशे 6000। ए थी जैसे 6000। कैपिटलाइज इंटरेस्ट नो 1/5 पोर्शन बाद मळे पण कैपिटलाइज इंटरेस्ट कोई आपेलू नहीं। कैपिटलाइज इंटरेस्ट की कोई बात करेली नहीं एटले अहींया करी नाखशुं डैश। तो 9 અને 6 કેટલા થાય 15000 થશે। 9 અને 6 થાય 15000। तो आ 15000 आमांथी आपणे बाद करीए तो 30000 मांथी 15000 जाए एटले टेक्सेबल इनकम अहींया बनशे 15000। तमारी केटली बनशे 15000।
આ થઈ ગયું હાઉસ નંબર 1. નાઉ વી આર મૂવિંગ ઓન હાઉસ નંબર 2. હવે આપણે હાઉસ નંબર 2 તરફ આગળ વધીએ. ચલો, હાઉસ નંબર 2 હવે ફટાફટ આપણે પૂરું થશે, કારણ કે 1 આવડી ગયું એટલે 2 સરળતાથી આવડશે. 1નો આન્સર આપણને 15,000 મળ્યો. હવે 2ની અંદર આપણે કેટલી ટેક્સેબલ ઇન્કમ બને છે આપણે શોધીએ. 1માં તો આપણે શોધી લીધું કે જેનો જવાબ આપણને 15,000. 1ની અંદર ટેક્સેબલ ઇન્કમ આપણી આવી. હવે 2ની અંદર કેટલું આવશે? તો ફોર્મેટ રેડી છે. 1 આપણે ઓલરેડી ભણી ચૂક્યા એટલે આપણને બધો આઈડિયા આવી ગયો. હવે 2માં ખાલી તમારે ફટાફટ રકમ જ ભરવાની રહેશે એટલે ફટફટ જવાબ મળી જશે. જુઓ, ડિપેન્ડ અપોન કેવું છે? ડિપેન્ડ અપોન ફોર્મેટ. ફોર્મેટ ઉપર ડિપેન્ડ છે. ખાલી ફોર્મેટમાં રકમ જ ભરતા શીખવાનું છે. ફોર્મેટ આવડી ગયું એટલે રકમ ભરતા આવડી જશે. ચલો દેખો, અહીંયા મ્યુનિસિપલ વેલ્યુશન આની પહેલાંની કેટલી આવેલી છે? 60,000. તો અહીંયા મૂકી દઉં છું 60,000. ઓકે. ફેર રેન્ટ સેકન્ડ નંબર પર શું છે? ફેર રેન્ટ. તો ફેર રેન્ટ કેટલું આપેલું છે? 57,600. તો અહીંયા મૂકી શકું છું 57,600. વિચ એવર ઇઝ હાયર. આ બંનેમાંથી હાયર કેટલો છે? 60,000. વિચ એવર ઇઝ હાયર એટલે આ બંનેમાંથી હાયર જે છે અહીંયા આવે 60,000. કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ રેન્ટ. સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે કમ્પેર કરો તો સ્ટાન્ડર્ડ રેન્ટ કેટલું આપેલું છે આપણને? પોઈન્ટ નંબર 4માં 54,000. અહીંયા લખી દઈએ 54,000. ચલો, વિચ એવર ઇઝ લોવર. આ બંનેમાંથી જે લોવર હોય, કેટલું લોવર છે? 54,000. આ જે લોવર વેલ્યુ આવી આપણી કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. કઈ કહેવાશે? વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 1. કેટલી આવી? 54,000. આ જે વેલ્યુ આવી આપણી 54,000 એ આપણી સ્ટેપ નંબર 1ની વેલ્યુ બને છે. સ્ટેપ નંબર 2 શું કહે છે? એકચ્યુઅલ રેન્ટ રિસીવ ઓર રિસીવેબલ. તો એકચ્યુઅલ રેન્ટ રિસીવ ઓર રિસીવેબલ એઝ પર ધ મ્યુનિસિપલ રેકોર્ડ અહીંયા આપેલું છે 48,000. તો અહીંયા હું લખું છું 48,000. ચલો, લેસ અનરિયલાઇઝ રેન્ટ. અનરિયલાઇઝ રેન્ટ આપ્યું નથી, એનો કોઈ જિક્ર પણ કર્યો નથી એટલે ડેશ કરી નાખીશું. અનરિયલાઇઝ રેન્ટની કોઈ વાત કરેલી નથી તો એટલા માટે આપણે એને માઇનસ કરી નાખ્યું, ડેશ કરી નાખ્યું. એટલે નેટ રિસીવેબલ રેન્ટ કેટલું આવે છે? નેટ રિસીવેબલ રેન્ટ આપણું આવે છે 48,000 નું 48,000. આ જે 48,000 આવ્યું એ આપણું કહેવાશે વેલ્યુ ઓફ સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2ની વેલ્યુ કેટલી આવી? 48,000. ઓકે, આ વેલ્યુ આપણે સ્ટેપ નંબર 2ની જે આપણને મળી 48,000. નાઉ સ્ટેપ નંબર 3 શું કહે છે? સ્ટેપ 1 અને 2 બંનેને કમ્પેર કરો. વિચ એવર ઇઝ હાયર. આ બંનેમાંથી હાયર કેટલું છે? તો કે જવાબ આવ્યો 54,000. આ વેલ્યુ આપણે કહેવાશે સ્ટેપ નંબર 3ની. ઓકે, જે મળી ગયું. હવે આપણે સ્ટેપ 4 શું કહે છે? સ્ટેપ 3ની વેલ્યુ લખો તો કેટલી આવી? 54,000. લેસ રેન્ટ ફોર વેકેન્સી પીરિયડ. વેકેન્સી પીરિયડ એટલે કે મકાન ખાલી રહ્યું એટલા સમયનું ભાડું. તો એવું ખાલી રહ્યું આપેલું નથી એટલે આપણો ગ્રોસ એન્યુઅલ વેલ્યુ કેટલી આવશે? તો આપણને જોવા મળે છે 54,000માંથી ડેશ કરીએ એટલે અહીંયા જવાબ આવશે 54,000. નેક્સ્ટ એમાંથી માઇનસ થશે મ્યુનિસિપલ ટેક્સ. તો કેટલો આવશે? હવે દેખો, મ્યુનિસિપલ ટેક્સની અંદર પોઈન્ટ સારો છે જે આપણને જોવા મળે છે કે મ્યુનિસિપલ ટેક્સ અર્લિયર પ્રીવિયસ યરનો જે કોઈ છે નથી. પછી બીજો આપ્યું છે કરંટ પ્રીવિયસ યરનો. કરંટ પ્રીવિયસ યરનો 12,000 આપેલો છે અને નેક્સ્ટ યરનો બીજો પે કર્યો છે 12,000. તો અહીંયા મ્યુનિસિપલ ટેક્સમાં એવું કહેવા માગે છે કે કરંટ યરનો હોય એ જ જોવાનો આવશે. લાસ્ટ યરનો અને નેક્સ્ટ યરનો અહીંયા મ્યુનિસિપલ ટેક્સ આપણે જોતા નથી. લાસ્ટ યરનો તો ઓલરેડી આપ્યો નથી. કરંટ યરનો જો લાસ્ટ યરનો આપ્યો હોત તો પ્લસ થાત. લાસ્ટ યરનો આપ્યો હોત તો શું થાત? પ્લસ.
તો કરંટ યરનો બીજો કેટલો આપેલો છે 12,000 અને નેક્સ્ટ યરનો એડવાન્સ છે 12,000 એ આવશે નહીં. તો અહીંયા મ્યુનિસિપલ ટેક્સની અંદર કેટલો આવશે તો કરંટ પ્રીવિયસ યરનો આવશે અને બીજો આવશે અહીંયા દેખો મ્યુનિસિપલ ટેક્સની અંદર આપણે દેખવા મળે છે કે પ્રીવિયસ યરનો જો અર્લિયર પ્રીવિયસ યરનો તમને આપેલો હોય તો 12,000 આવે પણ એ આપેલો નથી. કરંટ પ્રીવિયસ યર તમને 12,000 આપેલું છે અને બીજું નેક્સ્ટ પીરિયડ ઇન એડવાન્સમાં 12,000 આપેલા છે. તો જે એડવાન્સના 12,000 આપેલા છે એને આપણે કોઈ લેવા દેવા નથી. કરંટ યરની અંદર આપણે જે દેખવા જઈએ તો મ્યુનિસિપલ ટેક્સ આપણને બે જોવા મળ્યા, એક કરંટ પ્રીવિયસ યરનો અને બીજો આવ્યો નેક્સ્ટ પ્રીવિયસ યરનો એડવાન્સ, નેક્સ્ટ યરનો એડવાન્સ. તો મ્યુનિસિપલ ટેક્સની અંદર આપણે બે આપેલા છે, એક કરંટ પ્રીવિયસ યરનો અને બીજો નેક્સ્ટ યરનો એડવાન્સ. નેક્સ્ટ યરનો આપણે નહીં લઈએ, કરંટ યરનો જે પ્રીવિયસ યરનો છે આપણને આપેલો છે એ છે 12,000. તો અહીંયા લખી નાખીએ છીએ 12,000. ચલો 54,000માંથી 12,000 જાય એટલે અહીંયા કેટલા આવશે 42,000. કેટલા આવશે 42,000. ચલો આ તમારી નેટ એન્યુઅલ વેલ્યુ આવી ગઈ. હવે આના 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન થાય તો આના 30% કેટલા થશે 42,000ના 2 તરી 6 અને 4 તરી 12, 12,600 રૂપિયા થશે. તો જે આપણે અહીંયા માઇનસ કરીએ છીએ 12,600 રૂપિયા. તો આ થઈ ગયું 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન. એના પછીની વાત કરીએ આપણે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન, રિકન્સ્ટ્રક્શન, રિપેર અને રિન્યુઅલ. તો દેખો એના માટેની લોન તમને આપેલી છે લેસ. હવે અહીંયા જે આવે છે ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શન. દેખો કન્સ્ટ્રક્શન માટેની જો લોન લીધેલી છે એનું વ્યાજ કેટલું અહીંયા આપેલું છે તો દેખો એના માટેનું તમને વ્યાજ આપેલું છે 9600 રૂપિયા તમને વ્યાજ આપેલું છે. તો ઇન્ટરેસ્ટ ઓન લોન ટેકન ફોર કન્સ્ટ્રક્શનની અંદર આપેલું છે કરંટ પ્રીવિયસ યરની અંદર અનપેડ ઇન્ટરેસ્ટ આપ્યું છે 9600. તો એ માઇનસ થઈ જશે 9600. ઓકે, એ બી માઇનસ કરી નાખીશું. તો આ બંને રકમ માઇનસ કરીએ એટલે અહીંયા બચે છે 42,000 માઇનસ 12,600 માઇનસ 9600 કરીએ એટલે અહીંયા વધે છે 19,800. કેટલા બચે છે 19,800. ઓકે, તો આ બંને હાઉસની અંદર આપણને આ જે અમાઉન્ટ આવ્યો અહીંયા કેપિટલાઇઝ ઇન્ટરેસ્ટ આમાં પણ આપ્યું નથી એટલે આપણે કરી નાખ્યું ડેશ એટલે અહીંયા જવાબ આવ્યો 19,800. આ રીતે આનું કોમ્પ્યુટેશન થાય છે. અને પછી છેલ્લે આવે ઓવરઓલ ટોટલ. તો ઓવરઓલ ટોટલમાં કઈ કઈ આવશે જે નેટ એન્યુઅલ વેલ્યુ આની આવી જે ઓવરઓલ વેલ્યુની અંદર કેટલા આવશે તો દેખો 15,000 અને બીજા 19,800 આ બંને આપણી પાસે ટેક્સેબલ ઇન્કમ આવી. તો આ બંનેનું પ્લસ કરીએ એટલે આપણને ઓવરઓલ ટેક્સેબલ ઇન્કમ મળી જાય છે. આ બંનેનું પ્લસ કરીએ એટલે ઓવરઓલ ટેક્સેબલ ઇન્કમ મળી જાય છે. એ જવાબ આવશે 34,800 રૂપિયા. કેટલો જવાબ આવશે 34,800 રૂપિયા. તો આજે આટલું આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે આગળ વધીશું. ગુડ બાય, જય અંબે.